નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 5 સ્ટાન્ડર્ડ 11 દ્રવ્યની અવસ્થાઓ. હવે આ ચેપ્ટરમાં છેલ્લે ચાર્લ્સના નિયમ વિશે આપણે સમજતા હતા. ચાર્લ્સના નિયમની બાબત, ચાર્લ્સના નિયમનું ગાણિતીય સ્વરૂપ ત્યાં સુધી ભણ્યા હતા. એની પહેલા બોયલના નિયમ વિશે ભણી ગયા. ચાર્લ્સના નિયમના ગાણિતીય સ્વરૂપ સુધી ભણ્યા હતા અને એની આલેખાત્મક રજૂઆત જુદા જુદા વાયુઓ અથવા જુદા જુદા દબાણ માટે એ બાકી રાખી હતી. તો આજે સૌથી પહેલા ચાર્લ્સનો નિયમ ફરી એકવાર સમજીએ છીએ અને એની આલેખાત્મક રજૂઆત સમજીએ છીએ. તો સૌથી પહેલા ચાર્લ્સના નિયમની વાત કરીએ તો સૌથી પહેલા v = k × t આપજો, જ્યાં k અચળાંક છે. ધેટ મીન્સ v proportional to t. v તાપમાનના સમપ્રમાણમાં હોય છે. મતલબ જેમ તાપમાન વધે એમ વાયુનું કદ વધે, જેમ તાપમાન ઘટે એમ વાયુનું કદ ઘટે. તાપમાનના વધારા સાથે વાયુનું વોલ્યુમ અથવા વાયુનું કદ વધશે, તાપમાનના ઘટાડા સાથે વાયુનું કદ ઘટશે. હવે આને નિયમના સંદર્ભમાં લખવું હોય તો બરાબર જુઓ, અચળ દબાણ અથવા તો જો વાયુનું દબાણ અચળ રહે તો વાયુના નિશ્ચિત દળમાં વાયુનું કદ તાપમાનના સમપ્રમાણમાં હોય છે અને કદ વિરુદ્ધ તાપમાન એનો આલેખ બનાવવામાં આવે તો આવી રીતનો આલેખ મળે છે. આલેખની લાક્ષણિકતાઓને સમજતા જઈએ તો બરાબર જુઓ, આલેખની લાક્ષણિકતાઓ. તો સૌથી પહેલા તો નોટિંગ કરવા જેવી વસ્તુ આલેખમાં એ છે કે અહીંયા ઉદ્ગમ બિંદુમાંથી આલેખ પસાર નથી થતો. આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર નથી તો સૌથી પહેલા નોંધવાનું. બીજું, સુરેખ મળે છે માટે ઢાળ મેળવી શકાય છે. આનો ઢાળ મેળવી શકો પણ ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા P1 is less than P2 is less than P3 is less than P4. P1 આ વાયુના જુદા જુદા દબાણ માટેની વાત કરો તો P1 is less than P2 is less than P3 is less than P4. અને ખાસ અહીંયા નોંધો, નિયમ કહે છે કે ભાઈ વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધે છે. હવે અહીંયા -300 ડિગ્રી સેલ્સિયસ, -200, -100 મતલબ આ તાપમાન વધતું ગયું, પછી 0, પછી 100, તો તાપમાનના વધારા સાથે કદ જુઓ, આ કદ છે એટલે આ વધતું જાય છે. તો સુરેખ મળે છે આલેખ, ઢાળ મેળવી શકાય છે. આગળ જુઓ તો શૂન્ય કદ તરફ લંબાવતા બધા વાયુ માટે -273.15 ડિગ્રી સેલ્સિયસ અહીંયા કોઈ પણ વાયુને તમે એના આંતરછેદ સુધી લંબાવો તો -273.15 ડિગ્રી સેલ્સિયસ ત્યાં સુધી બધા જ વાયુનું તાપમાન અહીંયા સુધી આવે.
મતલબ અહીંયા આગળ તમે જુઓ તો કદ શૂન્ય થઈ ગયું. આલેખ અહીંથી ચાલુ થાય y અક્ષ નો 0 થી, તો અહીંયા કદ શૂન્ય થઈ ગયું એટલે બધા જ વાયુને લંબાવવામાં આવે તો અહીંયા ન્યૂનતમ તાપમાન, ઓછામાં ઓછું તાપમાન -273.15 ડિગ્રી સેલ્સિયસ, આને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય. આની કરતા નીચું તાપમાન શક્ય નથી કારણ કે કદ વાયુનું શૂન્ય થઈ જાય છે. જસ્ટ હમણાં જ આપણે એની પહેલાના લેક્ચરમાં યાદ કરો, આખું જ સમીકરણ ચાર્લ્સના નિયમ આધારિત ભણી ગયા હતા. એ સમીકરણને ફરીવાર લખીએ છીએ. VT બરાબર V0 કૌંસમાં યાદ કરો, આવું સમીકરણ ભણ્યા હતા. હવે અહીંયા આગળ જો T બરાબર -273.15 ડિગ્રી સેલ્સિયસ આ તાપમાન લેવામાં આવે તો VT બરાબર V0 273.15. હવે આ ટેમ્પરેચર -273.15 અહીંયા મૂકીએ divided by 273.15 is equal to V0 0 ના છેદમાં 273.15 માટે કદ શૂન્ય થઈ ગયું T તાપમાને. જો એટલે -273.15 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું તાપમાન શક્ય નથી કારણ કે વાયુનું કદ શૂન્ય થઈ જાય છે. આ ખૂબ જ મહત્વની વસ્તુ ચાર્લ્સના નિયમની મદદથી જાણવા મળે છે. ચાર્લ્સના નિયમના આધારે સમજાવી શકાય -273.15 કરતા નીચું તાપમાન શક્ય શા માટે નથી. નીચામાં નીચું તાપમાન આ થઈ શકે કારણ કે અહીંયા આગળ વાયુનું કદ શૂન્ય થઈ જાય છે. તો આ ચાર્લ્સના નિયમની આખી ફલશ્રુતિ થઈ. બોયલનો નિયમ, પછી ચાર્લ્સનો નિયમ. તો ચાર્લ્સના નિયમમાં ખાસ કઈ બાબત તો કે અહીંયા આગળ વાયુનું કદ અને તાપમાન આ બે વચ્ચેનો સંબંધ છે. જ્યારે બોયલના નિયમમાં વાયુનું દબાણ મતલબ પ્રેશર P અને વાયુનું કદ V આ બે વચ્ચેનો સંબંધ હતો. તો આ નિયમની મદદથી નિરપેક્ષ શૂન્ય તાપમાન વિશેની પણ માહિતી મળે છે અને કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ પણ જાણવા મળે છે. હવે આ ચાર્લ્સના નિયમ ઉપરથી એકાદો દાખલો જોઈએ એટલે વધારે સ્પષ્ટ થઈ જાય કે ભાઈ ચાર્લ્સનો નિયમ આપણને કેવી રીતે અને શું વાયુની બાબતમાં સમજાવે છે. હવે ચાર્લ્સના નિયમ ઉપરથી આ દાખલાને ગણીએ. પહેલા દાખલાની રકમ વાંચું છું, પછી દાખલો ગણીએ. એક સ્ટુડન્ટ અથવા એક વિદ્યાર્થી ગોળ ચંબુમાં મતલબ રાઉન્ડ બોટમ ફ્લાસ્કમાં, ચંબુ એટલે ફ્લાસ્ક, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી જાય છે. એ કોઈ પણ રિએક્શન કરવાની છે પણ એમાં જે રિએક્શન કરવાની છે પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું જ ભૂલી જાય છે અને ઈ ફ્લાસ્કને જ્યોત પર મતલબ બર્નર ઉપર ગરમ કરવા મૂકી દે છે. હવે થોડાક સમય પછી એને યાદ આવે છે અને એને ભૂલ સમજાય છે કે ઓહો આમાં જે પ્રક્રિયા મિશ્રણ નાખવાનું હતું એ નાખ્યું જ નથી. તો થોડા સમય પછી એને ભૂલનું ભાન થાય છે પણ પાયરોમીટરની મદદથી ઈ ફ્લાસ્કનું તાપમાન માપે છે. આ સમયે ફ્લાસ્કનું તાપમાન 477 ડિગ્રી સેલ્સિયસ હતું. તો હવાનો કેટલો ભાગ આમાંથી બહાર નીકળી ગયેલો હશે ઈ શોધવાનું છે. હવે પહેલી નજરે આ આખો દાખલો
રકમ ઉપરથી એકદમ અઘરો કે ડેન્જર લાગે કે ના ભાઈ આ કેવી રીતે આવડે, બહુ ઈઝી છે. પણ ફરી એકવાર આખી રકમને સમજીએ તો એક સ્ટુડન્ટ એક રિએક્શન અથવા પ્રક્રિયા કરે છે લેબની અંદર. એની પાસે ફ્લાસ્ક છે, રાઉન્ડ બોટમ ફ્લાસ્ક. એમાં એને પ્રક્રિયા મિશ્રણ ઉમેરી અને રિએક્શન કરવાની છે. શરૂઆતનું ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ છે. હવે એ ફ્લાસ્કને સીધો જ્યોત ઉપર બર્નર ઉપર ગરમ કરવા મૂકી દે છે પ્રક્રિયા મિશ્રણ નાખ્યા વગર. હવે થોડાક સમય પછી એને પોતાની ભૂલ સમજાય છે કે આ મેં પ્રક્રિયા મિશ્રણ તો નાખ્યું જ નથી. અને એ સમયે એ પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન માપે છે. એ તાપમાન 477 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. તો આપણે ઈ ફાઇન્ડ કરવાનું છે, ઈ શોધવાનું છે કે આ જે આખી ઘટના બની ઈ દરમિયાન કેટલી હવાનો અંશ અથવા કેટલી હવા બહાર નીકળી ગઈ હશે. તો સૌથી પહેલા જુઓ, ચાર્લ્સના નિયમ પ્રમાણે V1 છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ V2 છેદમાં T2. જ્યાં દબાણ અચળ છે, P અચળ છે. હવે અહીંયા પાત્ર ઈનો ઈ જ છે. દબાણ પણ અચળ છે. તો T1 બરાબર શરૂઆતનું તાપમાન ઇઝ ઇક્વલ ટુ 27 ડિગ્રી સેલ્સિયસ. હવે આને કેલ્વિનમાં ફેરવીએ તો વત્તા 273 is equal to 300 Kelvin. V1 बराबर V डेसीमीटर क्यूब. ધારો કે શરૂઆતમાં કદ V વોલ્યુમ, હવાનું વોલ્યુમ dm ક્યુબ છે. હવે T2 बराबर 477. अंतिम तापमान 477 डिग्री सेल्सियस થઈ જાય છે. આને પણ કેલ્વિનમાં ફેરવીએ તો વત્તા 273 ઇઝ ઇક્વલ ટુ 0 750 કેલ્વિન. અને V2 શોધવાનું. તો આ બધી કિંમત આ સૂત્રમાં મૂકીએ તો V1 ની જગ્યાએ V ડિવાઇડેડ બાય T1 300 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ V2 જે આપણે શોધવાનું છે ડિવાઇડેડ બાય T2 750. Therefore 750 V divided by 300 is equal to V2. Therefore अकट 25 तेरी 75 10 तेरी 30 2.5 volume is equal to V2. તો આ V2 ની કિંમત આપણને મળી. હવે
minus v1 is equal to 2.5 volume minus v1 is equal to v is equal to 1.5 વોલ્યુમ માટે આપણે ગોતવાનું જે બહાર કેટલી હવા નીકળી ગઈ હશે અથવા બહાર નીકળી ગયેલ હવાનો અંશ અથવા ભાગ શોધવાનો છે. તો અહીંયા 1.5 વોલ્યુમ, અહીંયા v એટલે વોલ્યુમ સમજજો, 1.5 વોલ્યુમ અને એનો એકમ આપણે dm ક્યુબ ડેસીમીટર ક્યુબ લીધો છે. તો અહીંયા બહાર નીકળી ગયેલ હવાનો અંશ, that means 1.5 divided by v2 કેટલું બન્યું 2.5, આનો એકમ એ વોલ્યુમ v. હવે આને સાદું રૂપ આપો એટલે 15 ભાગ્યા 25, 5 તેરી 15, 6 પંચા 30 બરાબર 3/5 is equal to 0.6. તો બહાર નીકળી ગયેલ હવાનો અંશ અથવા ભાગ 0.6 જેટલો હોય. ફરીવાર આખો દાખલો સમજીએ છીએ. દાખલામાં આપણે ઈ શોધવાનું છે કે તાપમાન જેમ વધી ગયું તો અંદર શરૂઆતમાં જે હવાનો ભાગ હતો, હવાનું જે કદ હતું એમાંથી કેટલો ભાગ બહાર નીકળી ગયો હોય. તો ચાર્લ્સનો નિયમ હમણાં જ સમજ્યા આપણે ભણ્યા કે જેમ તાપમાન વધે એમ હવાનું કદ વધે. તો અહીંયા દબાણ અચળ છે, ચાર્લ્સના નિયમનો ઉપયોગ કર્યો, v1 by t1 is equal to v2 by t2, આ ચાર્લ્સનો નિયમ છે. અચળ દબાણ. હવે પાત્ર એક જ છે, દબાણ અચળ છે. t1 શરૂઆતનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હતું, એને કેલ્વિનમાં ફેરવીએ તો 300 કેલ્વિન. આ સમયે ધારો કે પાત્રમાં 20 ડેસીમીટર ક્યુબ હવા છે. હવે T2 477 ડિગ્રી સેલ્સિયસ, એને કેલ્વિનમાં ફેરવો એટલે 750 કેલ્વિન થાય. હવે આ સમયે V2 કેટલું હોય, હવાનું કદ કેટલું હોય? તો અહીંયા V2 આપણે ગોત્યું 2.5 વોલ્યુમ, આ હવાનું કદ હોય. કયા સમયે? 477 કેલ્વિન તાપમાન, 477 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો હવે હવા કેટલી બહાર નીકળી ગઈ? તો v2 minus v1 કરો એટલે બહાર નીકળી ગયેલ હવાનું માપ મળે. 1.5 વોલ્યુમ જેટલી હવા બહાર નીકળી ગઈ. તો બહાર નીકળી ગયેલ હવાનો અંશ આપણે શોધવાનો છે, એનો ભાગ શોધવાનો છે. તો 1.5 જે બહાર નીકળી ગઈ હતી 2.5 વોલ્યુમ, તો 0.6 ભાગ જેટલી હવા અથવા 0.6 અંશ વોલ્યુમ જેટલી હવા આ પાત્રમાંથી બહાર નીકળી ગઈ હશે. કેમિસ્ટ્રી અહીંયા સુધી જ છે. આ બધું મેથેમેટિકલી ગણતરી છે. પણ આપણને આ ખબર પડવી જોઈએ કે ભાઈ ચાર્લ્સનો નિયમ શું સૂચવે છે. અચળ દબાણે વાયુનું કદ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એના આધારે આ વસ્તુનો આપણે ઉપયોગ કરીને જવાબ લાવ્યો. તો આ વાત થઈ ચાર્લ્સ, એનો નિયમ હમણાં જોઈએ આલેખ, અને ચાર્લ્સના નિયમની એપ્લિકેશન અથવા એના નિયમનો ઉપયોગ કરી કેવી રીતે વ્યવહારિક બાબતો અથવા વ્યવહારિક દાખલાઓનો જવાબ લાવી શકાય છે. આના પછી આ બરાબર જોજો અને લખી લેજો. આના પછી ગેલ્યુસેકનો નિયમ સમજીએ છીએ આપણે. ચાર્લ્સનો નિયમ સમજ્યા પછી ચાર્લ્સના નિયમ
આધારિત દાખલો ગણ્યા પછી ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેકના નિયમને બીજા શબ્દમાં દબાણ તાપમાન સંબંધ પણ કહેવામાં આવે છે. પહેલા નિયમ સમજીએ તો અહીંયા ચોક્કસ કદ ઉપર, ચોક્કસ કદના અને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એકદમ સિમ્પલ અથવા સાદી અથવા સરળ ભાષામાં ગાણિતીય રીતે લખીએ તો P proportional to T. ચોક્કસ કદ ઉપર નિશ્ચિત જથ્થાના વાયુ નું દબાણ ધારો કે P છે. હવે જો તાપમાન વધારવામાં આવે તો એનું દબાણ પણ વધે છે, કારણ કે એના સમપ્રમાણમાં છે. Therefore P is equal to K into T, જ્યાં K અચળાંક છે. તો આ ગેલ્યુસેકના નિયમનું ગાણિતીય સ્વરૂપ. હવે જો કોનો સંબંધ થયો? પ્રેશર અને ટેમ્પરેચર, દબાણ તાપમાન સંબંધ. પણ અહીંયા વાયુનું કદ ચોક્કસ કદ ઉપર અને નિશ્ચિત જથ્થા માટેની વાત છે. હવે આલેખ જુઓ, પ્રેશર વર્સિસ ટેમ્પરેચર, મતલબ દબાણ વિરુદ્ધ તાપમાન. દબાણનો એકમ બાર રાખ્યો છે આપણે અને તાપમાનનો એકમ કેલ્વિન રાખ્યો છે. હવે બરાબર જુઓ, અહીંયા પહેલા જે વાયુ લીધેલા છે એમાં V1 less than V2 less than V3 less than V4. અહીંયા વાયુનું કદ આવી રીતે છે, V1 V2 કરતા ઓછા કદનું, V3 less than V4. હવે આ આલેખ બરાબર જુઓ તો સુરેખા મળે છે. આની લાક્ષણિકતાઓ સમજીએ છીએ. આની પહેલા ચાર્લ્સના નિયમમાં સમજ્યા હતા એમ જ. તો અહીંયા આગળ સુરેખા મળે છે બધા જ વાયુ માટે. ઉપરાંત ઢાળ પણ મળી શકે. હવે એના આંતરછેદને લંબાવો તો બરાબર માર્ક કરો, ઉદ્ગમ બિંદુ સુધી લંબાવી શકાય છે. તો અહીંયા ઉદ્ગમ બિંદુ સુધી લંબાવો ત્યારે તાપમાન -273.15 ડિગ્રી સેલ્સિયસ, જે હમણાં ભણી ગયા નિરપેક્ષ શૂન્ય તાપમાન, અને આ તાપમાને વાયુનું દબાણ શૂન્ય અથવા 0 થઈ જાય. મતલબ શું થયો? તો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોઈ પણ વાયુનું કદ અરે કોઈ પણ વાયુનું દબાણ શૂન્ય થઈ જાય, મતલબ વાયુનું અસ્તિત્વ જ રહેતું નથી. આલેખની લાક્ષણિકતાઓને સમજીએ તો આલેખમાં બરાબર જો દબાણ વિરુદ્ધ તાપમાન, પ્રેશર વર્સિસ ટેમ્પરેચર, જેમાં દબાણ 12 એકમમાં આપણે લીધું છે અને તાપમાનને કેલ્વિન એકમમાં લીધું છે. ઉપરાંત આ હમણાં લખ્યું એમ જ V1 less than V2 less than V3 less than V4. તો આ આલેખને બરાબર માર્ક કરો તો સુરેખા મળે છે બધા જ વાયુઓના કદ માટે. આનો ઢાળ મેળવી શકાય. હવે એના આંતરછેદને લંબાવો તો અહીંયા 0 કેલ્વિન તાપમાન, ઉદ્ગમ બિંદુ જ્યાં આગળ તાપમાન 0 કેલ્વિન છે, 0 કેલ્વિન છે. તો 0 કેલ્વિન તાપમાને બધા જ વાયુનું દબાણ શૂન્ય થઈ જાય છે. જો ગાણિતીય રીતે બરાબર સમજો, અહીંયા આગળ 0 આવે, દબાણની શરૂઆત અહીંથી થાય, જેમ ઉપર જેમ દબાણ વધતું જાય, કારણ કે y એક્સિસ છે, અને અહીંયા જેમ આગળ જે x એક્સિસ ઉપર તાપમાન વધતું જાય, તો અહીંયા જેમ જેમ તાપમાન વધતું ગયું 100 કેલ્વિન, 200 કેલ્વિન, 300 કેલ્વિન, 400 કેલ્વિન, એક એક વાયુનું દબાણ પણ વધતું ગયું. જો પણ એના આંતરછેદને લંબાવો તો ઉદ્ગમ બિંદુ સુધી બધા જ વાયુના કદના આંતરછેદ આવે છે અને 0 કેલ્વિન તાપમાને વાયુનું દબાણ 0 થઈ જાય. મતલબ 0 કેલ્વિન તાપમાને વાયુનું અસ્તિત્વ જ ન રહે. દબાણ 0 થઈ ગયું મતલબ વાયુ જ નથી. તો આ બાબતની સમજ ગેલ્યુસેકના નિયમ વડે મળે છે. અને બીજી રીતે પણ ધ્યાનમાં રાખો,
તો વાહનમાં જે ટાયર છે એનું કદ નિશ્ચિત છે. જેટલી ટાયરની ટ્યુબ કે જેની અંદર આપણે હવા ભરીએ છીએ કે ટ્યુબલેસ ટાયર હોય તો ટાયરમાં હવા ભરીએ છીએ, એનું કદ ફિક્સ થઈ ગયું. હવે ઉનાળાના સમયમાં બરાબર માર્ક કરો, તાપમાન વધારે હોય તો ટાયર વધારે દબાણ સર્જાય તો ટાયર ફાટી જવાનો ભય રહે. અને શિયાળાના સમયમાં જેમાં તાપમાન ઘટી ગયું હોય વાતાવરણ, તો એ સમયમાં દબાણ કદ એટલું ને એટલું જ છે, પણ ત્યાં આગળ સંકોચાવાના કારણે કદ ઘટી જવાનો, દબાણ ઘટી જવાનો પ્રસંગ બની શકે. એ પણ આના આધારે ગેલ્યુસેકના નિયમના આધારે સમજાવી શકાય. કેમ? તો કે જેમ તાપમાન વધે એમ દબાણ વધે, જેમ તાપમાન ઘટે દબાણ ઘટે છે. તો આ વાત ગેલ્યુસેકના નિયમની. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ. એવોગ્રેડો નિયમ હમણાં ભણીએ છીએ, પણ આ ચારે ચારના નિયમ કોઈ પણ વાયુઓ માટે ખૂબ જ અગત્યના છે. વાયુની વર્તણૂક સમજવા માટે ખૂબ જ અગત્યના છે. અને આ ત્રણે ત્રણના નિયમ ભણ્યામાં બરાબર માર્ક કરો. દબાણ, તાપમાન અને કદ, આ ત્રણની જ વાત કરી છે આપણે. એક નિયમમાં દબાણ અચળ હોય તો તાપમાન અને કદનો સંબંધ જોયો છે. એકમાં તાપમાન અચળ હોય તો દબાણ અને કદનો સંબંધ જોયો છે. તો આ ત્રણ નિયમો, દબાણ, કદ, દબાણ મતલબ પ્રેશર, જેને આપણે પી સિમ્બોલથી દર્શાવીએ છીએ. કદ મતલબ વોલ્યુમ, જેને આપણે વી સિમ્બોલથી દર્શાવીએ છીએ. ટેમ્પરેચર મતલબ ટી. તો આ ટેમ્પરેચર, વોલ્યુમ, વી અને પ્રેશર, આ ત્રણના આધારિત ત્રણ નિયમો ભણ્યા. હવે ચોથો નિયમ એવોગ્રેડોનો નિયમ વાયુઓ માટે. એને આપણે એવોગ્રેડોના નિયમને સમજીએ. હવે એવોગ્રેડો નિયમ શું છે? તો અહીંયા કદ અને વાયુના જથ્થાનો સંબંધ છે. મતલબ વાયુના મોલની સાથે સંબંધ છે. વાયુનું કદ મતલબ વોલ્યુમ અને વાયુનો જથ્થો મતલબ મોલની સંખ્યા, એની સાથેના સંબંધ જે છે એ એવોગ્રેડો નિયમ તરીકે રજૂ કરવામાં આવે છે. એવોગ્રેડો નિયમમાં સમાન કદ, સમાન ટેમ્પરેચર અને સમાન દબાણ, આ બધી જ સમાન પરિસ્થિતિમાં વાયુનું કદ સમાન છે, વાયુનું તાપમાન સમાન છે, વાયુનું દબાણ સમાન છે, તો આ પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુઓ ઈ વાયુઓ ધરાવે છે. દાખલા તરીકે એક એ નંબરનો વાયુ છે સમજો, અને એક બી વાયુ છે. તો એ વાયુનું દબાણ, તાપમાન અને કદ અને બી વાયુનું દબાણ, તાપમાન અને કદ સરખા છે. તો એવોગ્રેડો નિયમ પ્રમાણે એ વાયુ અને બી વાયુમાં અણુઓની સંખ્યા સમાન હશે. આવું એવોગ્રેડો નિયમ સૂચવે છે. હવે આને ગણિતીય રીતે સમજીએ તો V proportional to n. Therefore V is equal to K n. K બરાબર અચળાંક અને n બરાબર મોલ સંખ્યા. મતલબ સમાન તાપમાને, સમાન દબાણે અને સમાન કદ ઉપર જે તે વાયુમાં મોલની સંખ્યા સમાન હોય છે. અને મોલ સંખ્યા વિશે એવોગ્રેડો અચળાંક પહેલા પાઠમાં, પહેલા યુનિટમાં આપણે ભણી ગયા, આપણને ખબર છે. 1 મોલ 6.023 into 10⁻23, અને 2 લખો. 6.022 into 10⁻23 અણુઓ. તો આટલા અણુઓ 1 મોલ વાયુમાં હોય. હવે 1 મોલ હાઇડ્રોજન લ્યો, 1 મોલ ઓક્સિજન લ્યો. હવે હાઇડ્રોજનનું તાપમાન
કદ અને દબાણ. ઓક્સિજન સમાન પરિસ્થિતિમાં હોય, સમાન હોય, તો 1 મોલ હાઇડ્રોજનની અંદર આટલા અણુ હોય ને 1 મોલ ઓક્સિજનની અંદર પણ આટલા અણુ હોય. આ એવોગાડ્રો નિયમ. સમાન કદ ધરાવતા વાયુઓ, સમાન તાપમાન અને સમાન દબાણ આ પરિસ્થિતિમાં સરખી સંખ્યાના અણુઓ ધરાવે છે. અને 1 મોલની વાત કરીએ તો 6.022 into 10⁻23. તો આ એવોગાડ્રો નિયમ છે. હવે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર STPA જેમાં તાપમાન 273.15 કેલ્વિન, દબાણ 1 બાર मतलब 10⁵ PA પાસ્કલ. આ સમયે આદર્શ વાયુનું કદ અથવા આનું વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 22.71098 લીટર पर मोल. स्टैंडर्ड टेम्परेचर प्रेशर है मतलब 273.15 केल्विन टेम्परेचर हो, 10⁵ पास्कल નું દબાણ હોય, તો આ સમયે આદર્શ વાયુનું કદ આટલું જ હોય 22.71098 લીટર પર મોલ. 1 મોલ આદર્શ વાયુમાં 22.71098 લીટરનું કદ જોવા મળે. હવે બીજા વાયુ, આ આદર્શ વાયુની વાત થઈ. જો અહીંયા મેં શબ્દ ખાસ લખ્યો છે આઈડિયલ ગેસ, આદર્શ વાયુ. પણ વાસ્તવિક વાયુની વાત કરીએ તો CO2 22.54 લીટર પર મોલ. 1 મોલમાં 22.54 વોલ્યુમ CO2 ગેસનું થાય. એવી જ રીતે આર્ગોનનું જુઓ, આર્ગન ગેસ 22.37 લીટર પર મોલ. આદર્શ વાયુ માટે 22.7098. પણ વાસ્તવિક વાયુઓ જુઓ, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ, તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ લેવામાં આવે તો એનું કદ નક્કી કરવામાં, કદ માપવામાં આવે તો એનું કદ 22.54 લીટર થશે. એવી જ રીતે 1 મોલ આર્ગોન વાયુને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશરે લેવામાં આવે તો આર્ગોન વાયુ જે પાત્રમાં ભરવામાં આવ્યો છે તો આર્ગોન વાયુનું કદ 22.37 લીટર પર મોલ થશે. તો એવોગાડ્રોની મદદથી, એવોગાડ્રો નિયમની મદદથી આ બાબતની જાણકારી મળે છે. હવે આ જે ગાણિતીય સ્વરૂપ મેળવ્યું એને થોડુંક આગળ વધારીએ તો બરાબર જુઓ. અહીંયા લખું છું V = K × M, પરંતુ N मतलब मोल बराबर दल छेदમાં आणवीय दल, मतलब जे તે પદાર્થનું દળ અને ઈ પદાર્થનું પરમાણવીય અથવા આણવીય દળ, मतलब m ના છેદમાં કેપિટલ M, જ્યાં m જે તે પદાર્થનું આણવીય દળ, પરમાણવીય દળ અથવા આણવીય દળ, અને કેપિટલ M ઈ જે તે તત્વ અથવા પરમાણુ છે કે સંયોજન છે એનું કુલ આણવીય દળ. તો હવે આ કિંમતને ઉપરના સૂત્રમાં મૂકીએ તો therefore V = K સ્મોલ m ના છેદમાં m. therefore કેપિટલ M ને સૂત્રનો કરતા બનાવો K × M ના છેદમાં V. હવે ઘનતાનું સૂત્ર આપણને ખબર છે, ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો અહીંયા જે તે પદાર્થનું દળ આવ્યું અને ઈ જ પદાર્થનું કદ આવ્યું. તો
ઘનતા ડી બરાબર એમ ના છેદમાં વી. ધેરફોર એમ ના છેદમાં વી ની જગ્યાએ ડી મૂકીએ તો એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડી. Therefore, m proportional to d. આ ખૂબ મહત્વનો સંબંધ પ્રસ્થાપિત થયો. આણ્વીય દળ ઘનતાના સમપ્રમાણમાં હોય છે એવોગ્રેડોના નિયમ ઉપરથી આ સંબંધ આપણે મેળવી શક્યા. આણ્વીય દળ ડી એટલે ડેન્સિટી અથવા ઘનતા. આણ્વીય દળ ઘનતાના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા ઘનતા અને આણ્વીય દળ વચ્ચેનો રિલેશન એવોગ્રેડો નિયમની મદદથી મેળવી શકાય. હવે ફરી એકવાર એવોગ્રેડો નિયમને રિવાઇઝ કરીએ તો એવોગ્રેડો નિયમ એવું સૂચવે છે કે સમાન પરિસ્થિતિમાં, મતલબ સમાન કદ, સમાન દબાણ, સમાન તાપમાન, તો આવા વાયુઓમાં અણુઓની સંખ્યા પણ સમાન હોય છે. મતલબ V proportional to N. જ્યાં આગળ N એટલે મોલની સંખ્યા, V બરાબર Kn જ્યાં K અચળાંક છે. હવે એના આધારે જ એક મોલ વાયુ હોય તો એવોગ્રેડો આંક 6.022 into 10⁻23 અણુઓ રહેલા હોય. હવે આ એક મોલને લીટરમાં કન્વર્ટ કરવું હોય તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર 273.15 કેલ્વિન, that means 0 ડિગ્રી સેલ્સિયસ. તો આ 0 ડિગ્રી સેલ્સિયસ છે. એક બાર દબાણે મતલબ 10⁵ પાસ્કલ, આટલા દબાણે આદર્શ વાયુનું કદ 22.71098 લીટર પર મોલ. આટલું કદ આદર્શ વાયુનું હોય. હવે વાસ્તવિક વાયુની ગણતરી જે પ્રેક્ટિકલી સાબિત થઈ ચૂકી છે એવા કાર્બન ડાયોક્સાઇડ 22.54 લીટર પર મોલ એસટીપી કન્ડિશનમાં, આર્ગોન વાયુ 22.37 લીટર પર મોલ. તો આટલી વાત થઈ. હવે ગાણિતીય સ્વરૂપને આગળ વધારીએ તો મોલ બરાબર આપણને ખબર છે દળના છેદમાં આણ્વીય દળ. અહીંયા દળ એટલે જે તે પદાર્થનું પોતાનું દળ કે જે તે તત્વનું દળ અને છેદમાં ઈ તત્વનું આણ્વીય દળ. દાખલા તરીકે ઓક્સિજનની વાત હોય તો અહીંયા ઓક્સિજન 5 ગ્રામ લીધો પણ O2 નું આખું આણ્વીય દળ ગણો તો 32 થાય. તો અહીંયા n બરાબર 5/32. એવી જ રીતે હાઇડ્રોજન વાયુનું વિચારો તો હાઇડ્રોજન વાયુ લીધો હોય 10 ગ્રામ તો અહીંયા દળની જગ્યા 10 ગ્રામ, પણ હાઇડ્રોજન વાયુનું આણ્વીય દળ ગણો તો 2 AMU, 2 એટોમિક માસ પર યુનિટ થશે, 2 યુનિફાઈડ માસ થશે. તો અહીંયા 10/3 આવે. તો આ દળ અને આણ્વીય દળમાં આ ફરક છે. તો કેપિટલ M આણ્વીય દળ સૂચવે છે, સ્મોલ m જે તે પદાર્થનું પોતાનું દળ સૂચવે છે. આ કિંમત મોલની જગ્યાએ મૂકી તો V બરાબર K સ્મોલ m ના છેદમાં કેપિટલ M. હવે અહીંયા આણ્વીય દળને સૂત્રનો કરતા બનાવો તો V મતલબ વોલ્યુમ અહીંયા છેદમાં જશે. હવે આ થઈ ગયું દળના છેદમાં કદ. દળના છેદમાં કદ એટલે ઘનતાનું સૂત્ર થઈ ગયું. તો ત્યાં ડેન્સિટી મૂકી શકાય ને, કે તો અચળાંક છે ખબર જ છે આપણને. એટલે M proportional to D. આણ્વીય દળ ઘનતાના સમપ્રમાણમાં હોય છે. ઘનતા વધે આણ્વીય દળ વધશે, ઘનતા ઘટશે આણ્વીય દળ ઘટશે. તો આ એવોગ્રેડો નિયમ અને એના આધારે સમજૂતી. હવે જે અત્યાર સુધી ભણ્યા, અત્યાર સુધીનો મતલબ બોયલનો નિયમ પણ ધ્યાનમાં લઈ લેવાનો. બોયલના નિયમ પહેલા આપણે જુદા જુદા બળો વિશે ભણ્યા હતા કે જે આ બધા વાયુને સમજવામાં સહાયતા પૂરી પાડે. એટલે પહેલો ટોપિક આખો જુદા જુદા બળો વિશે હતો, મતલબ વાન્ડરવાલ બળ વિશે. પછી વાયુઓના નિયમો વિશે ભણ્યા, બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક, એવોગ્રેડો. અને આ બધા જ નિયમો તમે જુઓ તો વાયુનું કદ, વાયુનું દબાણ, વાયુનું તાપમાન એની આસપાસ જ ફરતા નિયમો છે.
આ એક નિયમની અંદર વાયુના જથ્થાનો અને કદના સંબંધની વાત આવી. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. આખા ચેપ્ટરમાં અત્યાર સુધી જે કાંઈ ભણ્યા એમાં કોઈ જગ્યાએ ડાઉટ હોય અથવા તો આજના પીરિયડમાં જે કાંઈ ભણ્યા એમાં કાંઈ ડાઉટ હોય તો ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. આની પછી આ બધા જ નિયમોનો ઉપયોગ કરી આદર્શ વાયુ સમીકરણ તારવશું. પીવી બરાબર NRT. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આની પછીના પીરિયડમાં આગળ આદર્શ વાયુ સમીકરણ ઉપર જશું. થેન્ક યુ.